नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान चैप्टर नंबर 10 कृषि। मित्रों, नवमा धोरणमां आपणे घणी बधी माहितीओ ए खेती विशेनी जोई गया। मित्रों, भारत એટલે એક કૃષિ પ્રધાન દેશ, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। વિધાન સમજાવો પૂછી શકાય એવું। આપણા દેશમાં કૃષિને એક મહત્વનું સંસાધન માનવામાં આવે છે અને આ મહત્વના સંસાધનને લઈને આજે એવું કહી શકીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। ખેતી એ ભારતના લોકોનો મુખ્ય વ્યવસાય માનવામાં આવે છે। આજે ભારતના મોટા ભાગના લોકોનો જીવન નિર્વાહ એ ખેતીનો વ્યવસાય છે। આ ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને એવું કહેવાય કે ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર જ કૃષિને માનવામાં આવે છે। કૃષિ એટલે ખેતી। ભારતનું જે ઇકોનોમિકલ જે તંત્ર છે, ભારતનું જે આ અર્થતંત્ર છે, ભારતનું જે આ આર્થિક અર્થતંત્ર ચલાવવામાં આવે છે, એ અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ માનવામાં આવે છે। અને એટલા માટે જ આ કૃષિ એ ભારત માટે એક મહત્વનું સંસાધન માનવામાં આવે છે। શ્રમ શક્તિના લગભગ 60% જેટલો લોકો આ કાર્યમાં જોડાયેલા છે ભારતમાં। એટલે જોવા જઈએ તો 60% લોકોનો મુખ્ય વ્યવસાય કયો છે? ખેતી। અને એવું કહેવાય કે કૃષિનો 22% જેટલો હિસ્સો આ પરીક્ષામાં પૂછાય છે। કૃષિનો ખેતીનો 22% જેટલો હિસ્સો એ રાષ્ટ્રીય ઉત્પાદનમાં ગણવામાં આવે છે। રાષ્ટ્રીય ઉત્પાદન જે આપણે અગાઉ પણ હજી માહિતીઓ આવશે, આપણા ઘણા બધા ચેપ્ટરો અર્થવ્યવસ્થાને લગતા આવશે, તો આ 22% હિસ્સો એ રાષ્ટ્રીય ઉત્પાદનમાં એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ને જીડીપી ને આપણે જે આવશે બધું એ સમજીશું ત્યારે। તો આ 22% હિસ્સો રાષ્ટ્રીય ઉત્પાદનમાં આ માનવામાં આવે છે। એટલે ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ એ પણ ખેતીમાંથી જ પ્રાપ્ત થાય છે। કાચો માલ કોને કહેવાય? તો માનો કે કાપડ વણવું હોય તો એના માટે કપાસની ખેતી કરવી પડે, તો કપાસમાં પેદા થતો જે રૂ હોય એ રૂ એનો શું કહેવાય? કાચો માલ કહેવાય। તો આ તમામ ઉદ્યોગો માટે જે આપણો કાચો માલ પૂરો પાડવામાં આવે છે ક્યાંથી મળે છે? ખેતીમાંથી પ્રાપ્ત થાય છે, જે રાષ્ટ્રીય ઉત્પાદનમાં એનો હિસ્સો ગણવામાં આવે। એવું કહેવાય કે 18% જેટલો હિસ્સો, યાદ રાખજો, એમસીક્યુ ખાલી જગ્યામાં પૂછાય છે, 18% જેટલો હિસ્સો નિકાસમાં એ ખેતી પાકોમાંથી થાય છે। એટલે ભારતમાંથી પુષ્કળ પ્રમાણમાં અનાજ ઉત્પાદન પણ જે થાય છે, જે કાચો માલ તૈયાર થાય છે, એનું વિદેશોમાં બહુ મોટા પ્રમાણમાં એક્સપોર્ટિંગ થાય છે, નિકાસ થાય છે। આયાત અને નિકાસ, ઘણી બધી વસ્તુઓની આપણે આયાત પણ કરવી પડે અને ઘણી બધી વસ્તુની આપણે નિકાસ પણ કરીએ છીએ। તો 18% જેટલો હિસ્સો નિકાસમાં ખેતીના પાકોનો માનવામાં આવે છે। એટલે એમ જોવા જઈએ તો ભારતને એનાથી પુષ્કળ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે। ઘણા બધાને પ્રશ્ન થાય કે હુંડિયામણ એટલે શું? હુંડિયામણ, હુંડી એક રીતે જોવા જઈએ તો પૈસા, વિદેશી હુંડિયામણ, મારી હુંડી સ્વીકારો મહારાજ એટલે સાંભળા ગિરધારી છે ને, નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાનને ચિઠ્ઠી લખે છે, એમાં આ હુંડી શબ્દ એટલે એક પ્રકાર આપણે જોવા જઈએ કે હુંડિયામણ, હુંડી મતલબ અહીંયા પૈસાના સ્વરૂપમાં આપણે સમજીએ ફોરેન કરન્સી જેને આપણે બોલી શકીએ, બીજા શબ્દોમાં વિદેશી પૈસાઓ જેને આપણે કહી શકીએ। કેવી રીતે વિદેશી હુંડિયામણ ભારતને પ્રાપ્ત થાય? તો માનો કે ભારતમાં અનાજનું ઉત્પાદન બહુ મોટા પ્રમાણમાં થાય છે, તો આ ઉત્પાદનનું ભારત શું કરશે? ઉત્પાદનનો જે આ જથ્થો છે એ ભારત બીજા દેશમાં એને વેચશે, વિદેશોના બજારમાં એનું વેચાણ કરશે, એનું નિકાસ કરશે અને નિકાસ કરવાથી ભારતને ત્યાંની કરન્સી પ્રાપ્ત થાય। ત્યાંના જેમ આપણા ભારતના રૂપિયા બોલાય, ઇંગ્લેન્ડના જેમ પાઉન્ડ બોલાય, અમેરિકાના જેમ ડોલર બોલાય, ફ્રાન્સના જેમ યુરો બોલાય, હે ને, જાપાનના જેમ યેન બોલાય, આ બધી જે કરન્સીઓ છે। તો જો આપણે અનાજનું ઉત્પાદન કરીએ, કાચો માલ જો નિકાસ કરીશું તો એના બદલામાં આપણને શું મળે? પુષ્કળ પ્રમાણમાં વિદેશી હુંડિયામણો પ્રાપ્ત થાય છે। અને એટલા માટે આ ખેતી ઉત્પાદનનો હિસ્સો એ રાષ્ટ્રીય ઉત્પાદનમાં પણ ગણાય છે અને
દર વર્ષે એનાથી ખૂબ જ દેશને વિદેશી હુંડિયામણો પ્રાપ્ત થાય છે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત હોવાને કારણે એવું કહેવાય કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આ પ્રશ્નને આપણે સમજૂતી મેળવી લીધી. બરાબર, શું છે? ભારત એક ખેતી પ્રધાન દેશ છે. વિધાન સમજાવો તો આપણે આટલી માહિતીઓ એમાં લખી શકીએ કે ભારત માટે કૃષિ એ મહત્વનું સંસાધન છે. કૃષિનો 22% જેટલો હિસ્સો રાષ્ટ્રીય ઉત્પાદનમાં ગણવામાં આવે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં 18% જેટલો હિસ્સો નિકાસમાં એની ખેતી પાકો હોય છે અને એટલા માટે એનાથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થવાને કારણે આજે ભારત એક કૃષિ પ્રધાન દેશ માનવામાં આવે છે. આજે આ કૃષિ પ્રધાન દેશમાં કૃષિનું ઉત્પાદન ઘટતું જાય છે. કેમ? તો કે ફળદ્રુપતા ઘટતી જાય છે. જમીનમાં ફળદ્રુપ જે મેદાનો હોવા જોઈએ, સિંચાઈની જે સગવડો મળવી જોઈએ, જંતુનાશક દવાઓ જે મળવી જોઈએ સસ્તા ભાવે એ નથી મળતી. આબોહવા, સિંચાઈ, કુશળ અને હોશિયાર જે ખેડૂતો એનું પ્રમાણ આજે ઘટતું જાય છે. કેમ? તો કે લોકો ખેતી કૃષિના વ્યવસાયમાંથી પોતે હવે પોતાનો જે આ વ્યવસાયમાં જે ઇન્ટરેસ્ટ હતો, રસ હતો એ ઓછો થતો જાય છે. કેમ? તો કે મોંઘા બિયારણો ખરીદી નથી શકતા, મોંઘી જંતુનાશક દવાઓ છાંટી નથી શકતા. નાના કદના ખેતરો હોય છે, બહુ મોટા જમીનો હોતી નથી અને આવા નાના કદના ખેતરોમાં જે દવાઓ છાંટવાની હોય, જે ખાતરો નાખવાના હોય છે, બહુ મોંઘા હોવાને કારણે લોકો ધીમે ધીમે આ વ્યવસાયમાંથી પીછેહટ કરતા જાય છે અને ઉદ્યોગોમાં પોતે જોડાય છે. તો આ આબોહવા, સિંચાઈ, ખેતરોના નાના કદ, ફળદ્રુપ મેદાનોનો અભાવ, કુશળ અને ખેડૂતો જે મહેનતુ ખેડૂતો હતા એ આજે ઓછા જોવા મળે છે. 2 ખેતીથી વધુ પાક લઈ નથી શકતા. ગરીબ, એકંદરે ગરીબ અને નિરક્ષર ખેડૂતો પણ છે. અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, પછી પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, ખેતીમાં ન જોડાવવું, આ બધી બાબતોને કારણે પણ એવું કહી શકાય કે આજે ખેતી જે વ્યવસાય છે, કૃષિનું જે ઉત્પાદન છે એ આજે ઓછું થતું જાય છે. તો આને કારણે પણ આજે ભારતમાં કૃષિના ઉત્પાદનમાં આપણને ઘટાડો જોવા મળે છે. એના પાછળ આ બધા કારણો જવાબદાર હોય છે. એટલે ખરેખર તો ખેતી એ મહત્વનો વ્યવસાય છે, પરંતુ એની સામે જે વૈશ્વિક ઉત્પાદન આજે જે થાય છે એની સામે ભારતમાં ઉત્પાદન આજે પણ પ્રમાણમાં ઓછું ગણાય છે. જે વૈશ્વિક ઉત્પાદન થાય છે એની બરોબરીમાં ભારત તો એક ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશમાં જો મુખ્ય વ્યવસાય ખેતી હોય તો ખેતીની ઉત્પાદન તો વધવું જ જોઈએ, પણ આજે વધતું નથી. ઉત્પાદનનો જે ગ્રોથ એ ડાઉન જાય છે, ઓછો જાય છે. તો એના પાછળના કારણો આપણે જોયા. કયા કયા કારણો? તો કે વસ્તી વધારો, અનિશ્ચિત વરસાદ, બરાબર, સિંચાઈની અપૂરતી સગવડો, નાના કદના ખેતરો, મોંઘા બિયારણો, મોંઘી જંતુનાશક દવાઓ, આ બધા કારણો એની પાછળ જવાબદાર હોય છે. અને બીજું કે નિરક્ષર ખેડૂત, આજે ગરીબીને કારણે ઘણા બધા લોકોને શિક્ષણ નથી મળતું અને શિક્ષણ ન મળવાને કારણે એને કૃષિના વ્યવસાયનો જે એને થિયરિકલ અને પ્રેક્ટિકલ જે જ્ઞાન મળવું જોઈએ એ નથી મળતું અને એને કારણે પણ કદાચ ખેતીના આ ઉત્પાદનમાં આજે ઘટાડો થાય છે. તો વૈશ્વિક ઉત્પાદનની બરોબરીમાં આજે પણ ભારતમાં ખેતી ઉત્પાદન કેવું છે? ઓછું જોવા મળે છે. આ વાતને આપણે ધ્યાનમાં લેવાની છે. તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ખેતીના કૃષિના પ્રકારો સમજાવો. મિત્રો, પરીક્ષામાં બહુ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણીએ તો આપણા સ્વાધ્યાયમાં પણ લગભગ હું માનું છું ત્યાં સુધી છે. પહેલો પ્રશ્ન છે કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. આજે ભારતના લોકોની જે સામાજિક આર્થિક પરિસ્થિતિઓ આપણે જોઈ રહ્યા છીએ, આજે ભારતમાં કૃષિ એક મુખ્ય વ્યવસાય હોવા છતાં પણ ઉત્પાદન ઓછું થતું જાય છે. સમગ્ર ભારતનું અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે અને આ ખેતીમાં કૃષિના પણ આપણને પ્રકારો જોવા મળે છે. તો એ પ્રકારો 6 પ્રકારોની માહિતી આપણે મેળવવાની છે. તો સૌથી પહેલા આ કૃષિના પ્રકારો શાને આધારે જોવા મળે છે? તો કે સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશ અને આર્થિક વળતર. આ 3 બાબતોનો જો આપણે ધ્યાનમાં લઈએ તો એ 3 બાબતોને આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે. કેટલા પ્રકારો પાડવામાં આવ્યા છે? તો કે 6 પ્રકારો છે. પહેલો પ્રકાર આપણે જોઈશું જીવન નિર્વાહ ખેતી. બીજો પ્રકાર સમજીશું આપણે સૂકી ખેતી. ત્રીજો પ્રકાર સમજીશું આપણે આર્દ્ર ખેતી, ભીની ખેતી. બીજા શબ્દોમાં એને ભીની ખેતી પણ કહેવામાં આવે છે. ચોથો પ્રકાર જોઈશું આપણે સ્થળાંતરિત ખેતી
ઝૂમ ખેતી, જે આપણે સમજીશું. પાંચમો પ્રકાર સમજવાનો આવશે બાગાયતી ખેતી, અને છઠ્ઠો પ્રકાર આવશે સઘન ખેતી. મિત્રો, કૃષિના પ્રકારો વિશે નોંધ લખો એમ પૂછાય તો ત્રણ બાબતો પહેલા સમજાવવાની આ: સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વર્તનની જેવી બાબતોને આધારે કૃષિના 6 પ્રકારો પડે છે. પછી ક્રમશઃ આ 6 પ્રકારોના નામ લખવા, અને પછી એક માંગ્યા પ્રમાણે 3 સમજાવવાના હોય, 2 સમજાવવાના હોય કે બધા સમજાવવાના, એ પ્રમાણે આપણે ક્રમશઃ આપણે પ્રશ્ન લખવો. બરાબર? તો આવી રીતે આપણે પ્રશ્ન લખવાનો રહેશે. બરાબર? તો મિત્રો, હવે આપણે એક પછી એક કૃષિના પ્રકારોની માહિતી, એની સમજૂતી આપણે પ્રાપ્ત કરીશું. તો સૌથી પહેલી છે જીવન નિર્વાહ ખેતી. હવે ભારતના લોકોનો મુખ્ય વ્યવસાય તો ખેતી જ છે, અને જે ખેતીમાંથી આજે જે ઉત્પાદન થવું જોઈએ એ આઝાદી પછી જો આયોજન પંચની આપણે વાત કરીએ તો મિત્રો એવું કહેવાય કે ઘણી બધી ખેત વિકાસ યોજનાઓ અમલમાં આવી છતાં પણ આર્થિક સ્થિતિ આજે નબળી છે. કેમ તો કે નાના કદના ખેતરો, કેમ તો કે મોંઘા બિયારણો, ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો થાય છે, અને એટલા માટે ઉત્પાદન ઓછું થાય છે. હવે જે અનાજનું ઉત્પાદન થાય છે, જે શાકભાજીનું ઉત્પાદન થાય છે, એનાથી ફક્ત ખેડૂતને પોતાના કુટુંબનું જ ભરણ પોષણ થઈ રહી છે. બોલો, રાષ્ટ્રીય ઉત્પાદનમાં હિસ્સો તો ક્યારે ગણશે? માન ખેડૂત પોતાનું આ નાના કદના ખેતરોના જે ઉત્પાદન થાય છે એટલું તો એના આખા વર્ષ દરમિયાન જે એને અનાજ ભરવાનું હોય છે એમાં જ એને એટલું જ મળી રહે છે, અને વધારે એ ઉત્પાદન કરી શકતું નથી. તો એને એ ઉત્પાદનને આપણે શું કહીએ? જીવન નિર્વાહ ખેતી. ફક્ત એનાથી એને કુટુંબના જ ભરણ પોષણ એનાથી થઈ વપરાઈ જાય છે, અને તેને જીવન નિર્વાહ ખેતી અથવા આત્મનિર્વાહ ખેતી પણ કહેવામાં આવે છે. આજે પણ આવી આત્મનિર્વાહ ખેતીની પ્રવૃત્તિઓ આપણે જોઈ શકીએ છીએ. નાના ખેડૂતો, નાના કદના ખેતરો અને નાના કદના ખેતરો અને નિરક્ષર ખેડૂતો અથવા નાના ખેડૂતો જે વધારે જ્ઞાન ન હોવાને કારણે ઉત્પાદન ઓછું થાય છે. જીવન નિર્વાહ ખેતી. બીજો પ્રકાર છે સૂકી ખેતી. કોને કહેવાય? સૂકી ખેતી તો ભારતમાં પણ જે આબોહવાઓ અનુભવાય છે, વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડને કારણે વરસાદ ઓછો પડે છે, ત્યારે વરસાદનો જે પૂરતા પ્રમાણમાં એનો જે જરૂરિયાત હોય છે અને ન પડવાને કારણે વરસાદ આધારિત વિસ્તારમાં જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે એક પાક લેવાય છે. એટલા માટે એને સૂકી ખેતી કહેવાય છે. જુવાર, બાજરી અને કઠોળ જેવા પાક આમાંથી લેવાય છે પાણીની અનુકૂળતા પ્રમાણે, ભેજના આધારે. બરાબર ને? એટલે એ સૂકી ખેતી. ખાસ કરીને આપણે વાત કરીએ તો ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક. ગુજરાતનો જે ભાલ પ્રદેશ છે, ગુજરાતનો ભાલિયા ઘઉં ભાલ પ્રદેશ ક્યાં આવ્યું છે? તો કે ગુજરાત. એના જે ભાલિયા ઘઉં થાય છે ને, નામ તમે સાંભળ્યું હશે. એ સૂકી ખેતીનો આ પાક માનવામાં આવે છે. જુવાર, બાજરી જેવા, ચણા જેવા પાકો આ ભેજવાળી જમીનમાં આપણને જોવા મળે છે. જ્યાં હવે ત્રીજો પ્રકાર જોઈએ, આર્દ્ર ખેતી કોને કહેવાય? ભીની ખેતી કોને કહેવાય? તો કે માનો કે વરસાદનું પ્રમાણ પણ ખૂબ સારું છે અને સિંચાઈની સગવડો પણ બહુ સારી છે, તો એવા વિસ્તારોમાં જે ખેતી કરવામાં આવે છે અને ખૂબ મોટા પ્રમાણમાં શાકભાજી અનાજનું ઉત્પાદન થાય છે, એને આપણે ભીની ખેતી તરીકે ઓળખીએ છીએ. અને આવી ભીની ખેતીમાં વરસાદ પડે કે ન પડે, સિંચાઈની સગવડને આધારે વર્ષમાં એક કરતા પણ વધુ પાકો લેવાય છે. ડાંગર, શેરડી, કપાસ જેવા રોકડિયા પાકો પણ લઈ શકાય. તો આવી ખેતીને આર્દ્ર ખેતી અથવા ભીની ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રકાર જોઈએ. ચોથો પ્રકાર સ્થળાંતરિત ખેતી કોને કહેવાય અથવા ઝૂમ ખેતી કોને કહેવાય? તો આપણા ભારતમાં જંગલોનું પ્રમાણ પણ ખૂબ સારું છે. હવે ઘણીવાર કેવું થાય કે ખેતીના પાક માટે જે જમીન જોઈતી હોય તો ઘણા લોકો જંગલોમાં જઈને વૃક્ષોને કાપીને એને ડાળી ડાખરાઓ કાપીને એની જગ્યાઓને સાફ કરે છે અને ત્યાં ખેતી કરે છે, અનાજનું ઉત્પાદન કરે છે, શાકભાજી પકવે છે, વરસાદના આધારે, સિંચાઈના આધારે અથવા વરસાદના આધારે ખાસ પાક લે છે. તો આવી ખેતી ત્યાં પાક લીધા પછી અમુક સમય માટે એ લોકો ત્યાંથી જમીનની ફળદ્રુપતા ઘટે તો પોતે એ સ્થળ છોડીને બીજી જગ્યાએ જાય, ફરી બીજી જગ્યાએ જાય, ત્યાં જંગલોનું પ્રમાણ સાફ કરે, વૃક્ષોને સાફ કરે, ડાળી ડાખરાઓ સાફ કરે, ફરી ત્યાં ખેતી કરે. તો આવી રીતની જે ખેતી થાય છે એને સ્થળાંતરિત ખેતી કહેવાય. એક સ્થળેથી બીજા સ્થળે જવું એને સ્થળાંતર કહેવાય. તો આવી ખેતીને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી પરીક્ષામાં પૂછાય છે, ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં
આવે છે. પાંચમો પ્રકાર છે બાગાયતી ખેતી. બાગમાં જે બધા પાક થાય છે, બાગમાં ઘણો બધો પાક આપણે જોવા મળે. આ બાગાયતી પાક એક ખાસ પ્રકારે ખેતી ગણવામાં આવે છે. રબર, ચા, કોફી, નાળિયેર, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે જેવા આવા પાકો લેવાય છે. અને આ પ્રકારની ખેતીમાં મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, સિંચાઈની વ્યવસ્થા બહુ મોટા પ્રમાણમાં ભાગ ભજવે છે. તો આવી ખેતીને બાગાયતી ખેતી કહેવાય. બાગાયતી ખેતી કોને કહેવાય? તો કે બાગમાં આપણે જોઈએ છે ચા, કોફીના બધા પાક શામાં થાય? એ બાગમાં બાગાયતી ખેતી જેને કહેવાય. સંતરા છે, દ્રાક્ષ છે, કેરી છે, બધા વગેરે પાકો પણ એમાં લેવાય છે. અને આમાં ખાસ કરીને તકનીકી જ્ઞાન જોઈએ. ખાસ કરીને એમાં પાણી ને આ તે બધી બહુ બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. તો આવી બાગમાં થતી આવી આ ખેતી જેને બાગાયતી ખેતી એક એવો ખાસ પ્રકાર માનવામાં આવે છે. જ્યાં પરિવહનની પર્યાપ્ત સુવિધાઓ હોય ત્યાં આવી ખેતીઓ થાય છે. હવે છેલ્લું છે સઘન ખેતી, કે જ્યાં સિંચાઈની સુવિધા વધી છે, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને યંત્રોનો જે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઈને જે યાંત્રિકીકરણ થાય છે, એ યાંત્રિકીકરણ એટલે કે યંત્રોનો વધુ ઉપયોગ કરીને ખેતી થાય છે, જેને સઘન ખેતી કહેવામાં આવે છે. જંતુનાશક દવાઓ, કીટનાશક દવાઓ, મોંઘા બિયારણ, મોંઘા ખાતરો અને એના આધારે જે ખેતીઓ ખૂબ સારા પ્રમાણમાં થાય છે અને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. હવે આવી સઘન ખેતીઓમાં પાકનું ઉત્પાદન હેક્ટર દીઠ થાય છે. પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે હેક્ટર દીઠ ઉત્પાદન કયા પ્રકારની ખેતીમાં થાય છે? તો કે આવા પ્રકારની ખેતીમાં એટલે કે સઘન ખેતીમાં આવું હેક્ટર દીઠ ઉત્પાદન થાય છે, જેમાં ખેતીમાં આર્થિક વર્તોને મહત્વ અપાતો હોવાથી આને વ્યાપારી ખેતી પણ કહેવાય છે. આ ધ્યાન રાખજો, વ્યાપારી ખેતી પણ કહેવાય છે, કારણ કે એમાં હેક્ટર દીઠ ઉત્પાદન થાય છે. અને જ્યાં સિંચાઈની સગવડ બહુ સારા પ્રમાણમાં હોય, જંતુનાશક દવાનો ઉપયોગ સારો થતો હોય, મોંઘા બિયારણો વાપરવામાં આવતા હોય, રાસાયણિક ખાતરો સારી રીતે વપરાતા હોય, એવા પ્રકારની જે ખેતી એને સઘન ખેતી કહેવામાં આવે છે. અને આવી સઘન ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન થતું હોવાને કારણે એને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ થયું ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને એના કૃષિના પ્રકારો. તો આ કૃષિના પ્રકારોની આપણે માહિતીઓ પ્રાપ્ત કરી છે. હવે બહુ સહેલા પ્રકારો છે મિત્રો, બહુ સમજૂતી, એકવાર તમે વાંચશો એટલે સહેલાઈથી યાદ રહેશે. ફરીથી, ભારત એક ખેતી પ્રધાન દેશ છે. કૃષિનો 22% હિસ્સો રાષ્ટ્રીય ઉત્પાદનમાં ગણાય છે. 18% જેટલો હિસ્સો નિકાસમાં ખેત પેદાશોનો છે, ખેતીના પાકોનો છે. કૃષિના પ્રકારો આધારે થાય છે તો કે સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વર્તનો જેવી બાબતોને આધારે કૃષિના 6 પ્રકાર: જીવન નિર્વાહ, સૂકી, આર્ધ ખેતી, પારંપરિક ખેતી, બાગાયતી અને સઘન ખેતી. બરાબર. હવે આ પ્રકારોને આપણે સમજી ગયા કે જીવન નિર્વાહ ખેતી કોને કહેવાય, સૂકી ખેતી કોને કહેવાય, આર્દ્ર ખેતી કોને કહેવાય અથવા ભીની ખેતી કોને કહેવાય, સ્થળાંતરિત ખેતી કોને કહેવાય એટલે કે ઝૂમ ખેતી કોને કહેવાય, અને બાગાયતી ખેતી કોને કહેવાય અને સઘન ખેતી કોને કહેવાય. તો આ બધી સમજૂતી આપણે 6 પ્રકારો જોઈએ. નેક્સ્ટ વિડીયોમાં પણ આપણે થોડીક માહિતી હજી એની મેળવવાની છે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે થોડુંક આનું રિવિઝન કરીને આપણે આગળનો ટોપિક ચલાવીશું. થોડુંક આપણે ઝડપથી એની ડેફિનેશન આપણે જોઈ. ફરીથી એના જે અમુક ટોપિકો છે મિત્રો, એને આપણે થોડુંક નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે થોડાક જોવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને આપણું થોડુંક રિવિઝન થશે. બરાબર. એટલે આ 6 પ્રકારો આપણે કહી શકીએ. તો કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. હોમવર્કમાં મિત્રો આ એક પ્રશ્ન લખી દો. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 નો સવાલ નંબર 1 લખો. હવે સવાલ નંબર 1 એટલે કઈ લખવાનું? તો કે કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. આ એક સવાલ આપણે લખવાનો છે ને બીજો સવાલ, ભારત એક ખેતી પ્રધાન દેશ છે, વિધાન સમજાવો. આ એ 2 સવાલ આપણે એસએસ ની નોટમાં આપણે લખવાના. યાદ રાખજો. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 છે, એમાં પહેલો જ સવાલ છે કયો? તો કે કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. આ એક સવાલ લખવાનો છે ને વિધાન સમજાવો. તમને મળી જશે, અથવા ન મળે તો પુસ્તકમાંથી પણ એ પેરેગ્રાફ તમે લખો અથવા એની સમજૂતી લખશો તો પણ ચાલશે. કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે, એના મુદ્દા પ્રમાણે આપણે લખી શકીએ
તો આ બે પ્રશ્નો આપણે મિત્રો પોતાની એસએસની હોમવર્કમાં એ દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાના રહેશે. તો અત્યાર સુધીનું જેટલું કોઈ હોમવર્ક હોય તો એ હોમવર્ક પણ દરેક વિદ્યાર્થી મિત્રો મોકલી આપશે. જે વિદ્યાર્થી મિત્રોના હોમવર્કના ફોટા નથી આવતા, મિત્રોને ખાસ વિદ્યાર્થી મિત્રોને હું વિનંતી કરું છું કે જેવું આપણું હોમવર્ક થાય અને બીજે જ દિવસે એના ફોટા પાડીને એ ફોટા પાડીને વોટ્સઅપ પર મને કરશે. જે નહીં મોકલશે એની બધી એપ્શનો લખાય છે અને બધાની ટીકમાર્ક થાય છે કે કોણ કેટલું હોમવર્ક મોકલે છે. બરાબર, તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે આપણે હોમવર્ક નિયમિતપણે સમયસર આપણે લખીને એના ફોટોગ્રાફ મોકલીશું. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે કૃષિ પદ્ધતિ અને પ્રકારોની થોડીક વિશેષ માહિતીઓ પ્રાપ્ત કરીશું.